પ્રયાગરાજથી ગુજરાત માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। જીએસઆરટીસીની બસના તમામ રૂટ સુરક્ષિત હોવાનું સામે આવી રહ્યું છે। બસના પ્રવાસીઓ પણ સુરક્ષિત છે તેવું અધિકારીઓએ જણાવ્યું છે। સરકાર મેનેજમેન્ટ સતત પ્રવાસીઓના સંપર્કમાં છે અને આજે ત્રીજી બસ પ્રયાગરાજ જવા રવાના થઈ છે। અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મહાકુંભમાં જે દુર્ઘટના ઘટી છે તેની અંદર ગુજરાતના જે યાત્રીઓ છે તે સુરક્ષિત છે, સલામત છે તે ખબર આવી રહી છે। સંગમ પાસે જે નાસભાગ મચી હતી તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નાસભાગ બાદના જે દ્રશ્યો સામે આવ્યા તે પણ અત્યારે સામે આવ્યા છે। પ્રયાગરાજથી ગુજરાત માટે રાહતના સમાચાર। જીએસઆરટીસીની બસના તમામ રૂટ સુરક્ષિત છે। બસના પ્રવાસીઓ પણ સુરક્ષિત છે। સરકાર મેનેજમેન્ટ સતત પ્રવાસીઓના સંપર્કમાં છે। આજે ત્રીજી બસ પ્રયાગરાજ જવા રવાના થઈ છે। 27 જાન્યુઆરીએ બસનું સીએમ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। મારું નામ પિયુષ કુંચાલા છે। હું અમદાવાદ વિભાગ વલ્વો ડેપોનો ટ્રાફિક કંટ્રોલર છું અને અમારી પહેલી બસ પ્રયાગરાજ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા 27 તારીખે સવારે પ્રસ્થાન કરાવવામાં આવ્યું ગાંધીનગર સર્કિટ હાઉસથી અને એ તમામ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે પહોંચી ગયા છે અને આજનું શાહી સ્નાન કરી અને એ બસ આપણી આજે ત્યાંથી તમામ પ્રવાસીઓને લઈ અને પરત થશે। બીજી બસ અને આજે ત્રીજી બસ ઉપડી છે અને 28 તારીખે બીજી સવારે રાણીપથી આપણી બીજી બસ ગઈ છે અને આજે 29 તારીખે સવારે 7 વાગે રાણીપથી ત્રીજી બસ પણ રવાના થઈ છે અને બહુ જ સારી વ્યવસ્થા સરકાર તરફથી અને વાહન આપણા નિગમ તરફથી અને ટુરિઝમ તરફથી પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને સતત એના કોન્ટેક્ટમાં પણ અમે અપડેટ લેતા રહીએ છીએ દર 2 કલાકે। તો આપણો રૂટ પણ યથાવત છે અને ખાસ કરીને કહેવાય છે કે ત્યાં ભાગદોડ થઈ છે ગઈ રાતે, તો ત્યારબાદનું પછી શું અપડેટ છે કે આપણા લોકો શાહી સ્નાન કરી શકતા છે? આપણી જે બસના પ્રવાસીઓ બધા જ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે સેફ છે। કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અમને અને તમામ પ્રવાસીઓ આજે શાહી સ્નાન કરી અને પરત આવશે અને વ્યવસ્થા પણ સરસ ચાલી જ રહી છે અને સતત સરકાર અને મેનેજમેન્ટ એના અપડેટ લેતું જ રહેશે એટલે કોઈ જાતની એવી આપણા પ્રવાસીઓને હાલ કોઈ તકલીફ છે નહીં। રૂટ તો યથાવત જ રહેશે ને? હા, રૂટ યથાવત છે। ડેઈલી એક બસ આપણી રવાના થઈ જ રહી છે રાણીપથી। એટલે હા, એટલે એમાં એવું કેવું હતું